વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન વોર્ડ નંબર 1માં સવારથી લઈ નમતી સાંજ સુધી પાણીનું વિતરણ નહીં થતાં રહીશો વિસ્તારના નગરસેવિકાને રજૂઆત કરી હતી. તો મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા છાણી જકાતનાકા પાણી ટાંકી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા લોકોને પાણી નહીં મળતા રોષે ભરાયા હતા અને છાણી જકાતનાકા ખાતે આવેલી પાણીની ટાંકી ખાતે પહોંચી જ્યાં સુધી વિસ્તાર લોકોને પાણી નહીં મળે ત્યાં સુધી ટાંકી પરથી નહીં ખસવાની ચેતવણી આપી હતી. જેથી તુરંત જીબીના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને કામગીરી ચાલુ કરી હતી. બાદમાં મોડી સાંજે લોકોને પાણી વિતરણ થયું હતું, જેથી મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ આસિસ્ટન્ટ એન્જિનિયરને ઇજાદારની ગંભીર બેદરકારી બદલ નોટિસ આપવા અને ખુલાસો કરી પેનલ્ટી વસૂલ કરવાની સૂચના આપી હતી. તેમજ તંત્રની બેદરકારી સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો. આજે 6 વાગ્યાનું પાણી વિતરણ કરવાનું હતું. એમજીવીસીએલના ફોલ્ટના કારણે રાત્રે 9:30 વાગ્યા સુધી પણ પાણી વિતરણ ન થયું. હું અહીંયા છાણી જકાતનાકા ટાંકી ઉપર આવીને બેસી જ્યાં સુધી પાણી ચાલુ નહીં થાય ત્યાં સુધી હું આ ટાંકી પરથી ખસવાની નથી. એ રીતની જ્યારે મેં ચેતવણી આપી ત્યારબાદ હાલ એમજીવીસીએલવાળા આવ્યા છે અને કામગીરી ચાલુ કરીને આપ જોઈ શકો છો હમણાં અંધારામાંથી અજવાળું થયું છે અને આ પંપો ચાલુ કર્યા છે.